અને તમને આ 8 કલાકારોનો વિરોધ છે કે વિક્રમ ઠાકોર? હું 8 કલાકારોનો વિરોધ કરવા માટે જ્યારે વિક્રમભાઈ દુઃખી હોય તો એક ઠાકોર સમાજ તરીકે તમારે વિક્રમભાઈને સપોર્ટ કરવો જ પડે, એમાં કોઈ શંકાની સ્થાન નથી. ચૂંટણી હોય લોકલ વિધાનસભા હોય ત્યારે પાછા આમને ઉપયોગ કરી લે, વખાણો કરાવી લે, બધું હું તમને એ વાત કરું છું કે 8 કલાકારો છે એ મોંઘા કલાકારો છે, એમની સેલિબ્રિટી માને છે. બીજા કલાકારોને ભારતીય જનતા પાર્ટી સેલિબ્રિટી માનતી નથી, પણ 8 કલાકારનો જે ભારતીય જનતા પાર્ટી ઉપયોગ કરી અને બેફામ પૈસા એમના નામે કોણ ઉધારે છે, કોણ આપે છે, એમાં મારે નથી પડવું. સૌરભજી ઠાકોરે કીધું કે આવી કઈ ભૂલ હતી નહીં. હવે સૌરભજી ઠાકોરે જો નિવેદન આપ્યું હોય તો એવું નથી માનતું કે નિવેદન સૌરભજી ઠાકોરનું. સૌરભજી ઠાકોરને કોઈએ બોલાવડાયું અને હું તો નહીં વિક્રમ ઠાકોરનું સન્માન થવું જોઈએ, હું કરાવી દઈશ. અને ખાસ કરીને શંકરભાઈની વાત આવે ત્યારે હું ચોક્કસ કહીશ કે બનાસકાંઠાની ચૂંટણીમાં જ્યારથી જ્ઞાનીબેનનું જે પરિણામ આવ્યું છે ત્યારથી શંકરભાઈ ચૌધરીને ઠાકોરો કણાની આંખમાં કણાની જેમ પૂછે છે. અને જે લોકો કલાકારોની જ્ઞાતિ વિશે વાત કરે છે તો એમને પોતાની જ્ઞાતિ જે લખાવાનું ખરેખર બંધ કરવું જોઈએ. એમને કિંમત આ 8 કલાકારની છે, એમને કિંમત વિક્રમ ઠાકોર છે, ઘણા બધા નાના કલાકારોની નથી. અને જો એ કલાકારોની કિંમત હોત તો એમને લિસ્ટ બનાવ્યું હોત અને લિસ્ટ બનાવી એમને બોલાવવાનો પ્રયત્ન કર્યો હોત. શેના માટે ઉતાવળ કરવી પડે? એવું શું કામ હતું ઉતાવળ કરીને એમને સન્માન કરવા પડે? જે કલાકારો વખાણ કરતા હોય સ્ટેજ ઉપરથી ડાયરામાંથી, એ બધાને ત્યાં સ્ટેજ આ બધા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો બની ગયા છે. ડાયરો હોય નહીં ત્યારે ભાજપના કાર્યક્રમમાં જ ડાયરો હોય. ભાજપના કાર્યક્રમમાં ડાયરો હોય છે અને ભાજપનો કાર્યક્રમ ન હોય અને જ્યારે કોઈ પ્રાઇવેટ કાર્યક્રમ કરતા હોય ત્યારે મેં ઘણા બધા આવા કલાકારોને ભારતીય જનતા પાર્ટીની વાવા કરવાનું અને કોંગ્રેસને ગાળો બોલતા જોયા છે. કોંગ્રેસને ગાળો બોલતા જોયા છે, નહેરુજીને ગાળો બોલતા જોયા છે. તમારી સરકાર નથી, તમારી પાસે કોઈ ડાયરા મળવાના નથી. એ લાખો કલાકારો બિચારા પોતાનું પેટ તો ભરવું કે નહીં. આજે 8 કે 10 કલાકારો છે ને એ 10-10 લાખના ફી પેકેજ વાળા છે. સામાન્ય માણસ હોય છે ને એ 50,000માં જાય, 25,000માં જાય, લાખમાં જાય. અને તમારા જેવા મિત્રો એમ કે ભાઈ મારી પાસે પૈસા નથી, મારા દીકરાના લગ્ન છે કે મારી દીકરી બાના લગ્ન છે તો ઘાટા આવે તો મફતે કરી આપે તમને. અમે તો અમારા સમાજનો હીરો છે. વિક્રમ ઠાકોર અમારા સમાજનો કોહિનૂર કહેવો તો કહી શકાય. પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કઈ રીતે બક્ષીપંચ સમાજ કે ગરીબ સમાજના છોકરાઓ કે દીકરા કે દીકરીઓ ન મળી શકે એનું આયોજન થાય છે. ત્યાં રાહુલ ગાંધી હમણાં કહ્યું છે કે અમારા પક્ષમાં ઘણા છે, કામ તો ભાજપનું કરે છે. ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ ઘણા બધા નેતાઓની ટેવો હોય. દાખલા તરીકે હવે તમે મને કહ્યું કે તમે કેમ ભાજપને બતાવો, મેં તમને શું કહ્યું? તમે સીએમ બનાવે, મને તો લીલી પેને રાખવાનો શોખ નથી, લાલ પેને રાખવાનો શોખ નથી. અહીં આગળ કોઈને કશું સત્તા નથી. વિજયભાઈ રૂપાણી હોય કે ભૂપેન્દ્રભાઈ હોય કે એક્સ હોય કે વાય હોય, કોઈ મિનિસ્ટર હોય, આવી કોઈને સત્તાઓ નથી. કોઈના વિભાગની કોઈને સત્તાઓ નથી. જેટલી ચિઠ્ઠી દિલ્હીથી આવે એટલું કામ થાય છે. તમારા સમાજમાં હવે લોકોને ખબર પડવા લાગશે કે ભારતીય જનતા પાર્ટીએ આપણા સમાજ માટે, આપણા સમાજના કલાકારો માટે એ કેવી રીતે દૂર રાખી, કઈ રીતે અન્યાય કરે છે એ જો જાગૃતતા આવશે અને જાગૃત કરવાનો પ્રયત્ન અમે કરીશું, અમે ઘેર ઘેર જઈશું. ગુજરાતમાં મુદ્દો એ ચર્ચામાં છે કે ગુજરાતી કલાકારોને વિધાનસભામાં બોલાવાય છે, એનું સન્માન થાય છે, પણ ત્યાં વિક્રમ ઠાકોર સહિતના કલાકારોને નથી બોલાવાતા. અને વિક્રમ ઠાકોરને ના બોલાવતા ઠાકોર સમાજના નેતાઓ, વિપક્ષના નેતાઓ ખાસ કરીને, જો કે સત્તા પક્ષના નેતાઓએ પણ વિક્રમ ઠાકોરને સમર્થન કર્યું છે. પણ આ તમામની વચ્ચે હવે એક રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને નેતાઓ એ રાજનીતિ કરી રહ્યા છે કે કેમ અમારા સમાજના કલાકારને બોલાવવામાં ના આવ્યા, અન્ય કલાકારોને બોલાવ્યા, એનાથી દીક્ષિત વાંધો નથી, પણ પર્ટિક્યુલર સમાજના કલાકારોને વિધાનસભામાં કેમ ન બોલાવવામાં આવ્યા? કારણ કે વિધાનસભા એક કોઈ સમાજની કે કોઈ એક કલાકારની નથી, એ તમામ સમાજની અને તમામ કલાકારોની છે. એટલે એ જ મુદ્દો ને એ જ વિવાદ ચંદનજી ઠાકોર હોય, બળદેવજી ઠાકોર હોય, ગેનીબેન હોય, આ તમામ લોકોએ મુદ્દો ઉપાડ્યો. તો હવે શું? આપણી સાથે તમે મારી ફ્રેમમાં જોઈ રહ્યા છો બળદેવજી ઠાકોર છે, પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસના નેતા. બળદેવજી, પહેલો સવાલ એવું કેમ લાગ્યું કે આ અપમાન ઠાકોર સમાજનું છે?
સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી તમે જુઓ કે નાના મોટા તમામ પ્રોગ્રામમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના લોકો કલાકારો બોલાવી અને પ્રોગ્રામ કરતા હોય છે. વારે એક અપમાન નહીં, અસંખ્ય વાર અપમાન વિક્રમભાઈ ઠાકોર સહિત ઘણા બધા કલાકારોનું થયેલું છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે આ 7 કે 8 જે કલાકારો છે એના સિવાય ક્યારેક કોઈને બોલાવવામાં આવતા નથી. અમારી દૃષ્ટિએ આ તદ્દન ખોટી છે. હું કહું ત્યાં સુધી ઠાકોર સમાજ સહિત ઘણા બધા સમાજના કલાકાર મિત્રો છે, સારા મિત્રો છે. તમે જો ગુજરાતની અંદર તમામ 8 કલાકારોને જ્યારે બોલાવીને જ્યારે સન્માન કરો છો, એને પ્રોગ્રામ આપો છો, તો સાથે ગુજરાતના તમામ સમાજના કલાકારો વિક્રમ ઠાકોર સહિત દરેકને બોલાવવા જોઈએ, સન્માનિત કરવા જોઈએ. વિક્રમ ઠાકોર તો સુપરસ્ટાર છે અને આ વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજનું અપમાન થયું એવું જ્યારે એને લાગ્યું ત્યારે અમે પણ એ વાત સાથે સંમત છીએ કે આ એક વ્યક્તિનું નહીં પણ આખા સમાજનું અપમાન વારંવાર જો થતું હોય તો ચલવી ન લેવાય. વિક્રમ ઠાકોર જ્યારે આટલો નારાજ હોય, આવડો મોટો કલાકાર હોય, તો એને પણ સરકારે આમંત્રણ આપવું જોઈએ. હવે સરકાર તૈયાર છે આમંત્રણ આપવા? સરકાર ક્યારે તૈયાર થઈ કે જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યની તમામ ઠાકોરોએ ભેગા થઈને વિક્રમ ઠાકોર સહિત તમામે કલાકારોને સમર્થન આપ્યું. તમામ બીજા સમાજના કલાકારોએ પણ વિક્રમ ઠાકોરને બોલાવીને કહ્યું કે વિક્રમભાઈ અમે તમારી જોડે છીએ. એટલે જ્યાં ઠાકોરની સંખ્યા વધારે છે, ઠાકોરના યુવાનો નારાજ ન થાય એટલા માટે ન છૂટકે ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી કહેવામાં આવ્યું કે અમે તમને બોલાવવા તૈયાર છીએ. જો એ બોલાવવા તૈયાર હોત તો આજ દિન સુધી 30 વર્ષમાં કેટલા પ્રોગ્રામો થયા એ તમામ પ્રોગ્રામો તમે જુઓ, એમાં એક પણ દિવસ ક્યારેય વિક્રમ ઠાકોર સહિત એ ટાઈપના કોઈ પણ કલાકારોને એમને બોલાવ્યા છે? આ 8 કલાકાર સિવાય તમે એનો ઇતિહાસ જોજો. અને તમને આ 8 કલાકારોનો વિરોધ છે કે વિક્રમ ઠાકોર? હું 8 કલાકારોનો વિરોધ કરવા માટે તમને વાત નથી કરતો. ભારતીય જનતા પાર્ટીની સરકારે 8 કલાકારો પર સિક્કા માર્યા છે. જ્યારે જરૂર પડે ત્યારે એ 8 કલાકારોને જ બોલાવવાના. પણ એવું નથી, બળદેવજી, ચૂંટણી હોય અને લોકલ વિધાનસભા હોય ત્યારે પાછા આમને ઉપયોગ કરી લે, વખાણો કરાવી લે, બધું કરાવી લે. હું તમને એ વાત કરું છું કે 8 કલાકારો છે એ મોંઘા કલાકારો છે, એમની સેલિબ્રિટી માને છે. બીજા કલાકારોને ભારતીય જનતા પાર્ટી સેલિબ્રિટી માનતી નથી. દાખલા તરીકે સ્થાનિક જે વિસ્તારો છે એ વિસ્તારમાં જો બળદેવજી ચાલતા હોય, કોઈ વિસ્તારમાં વિક્રમભાઈ ચાલતા હોય, કોઈ વિસ્તારમાં અમારી તેજલ ચાલતી હોય, કોઈ વિસ્તારમાં અમારા બીજા સાગર પટેલ ચાલતા હોય, જે વિસ્તારમાં ચાલતા હોય એ વિસ્તારમાં સામેના માણસને નુકસાન કરવા માટે ભારતીય જનતા પાર્ટી એવા કલાકારોને બોલાવી અને કઈ રીતે સામેના માણસને નુકસાન કરવું એનો ઉપયોગ કરી અને ફેંકી દેવાના. 8 કલાકારોનો વિરોધ નથી કરતો, હું વિરોધ નથી કરતો, પણ 8 કલાકારનો જે ભારતીય જનતા પાર્ટી ઉપયોગ કરી અને બેફામ પૈસા એમના નામે કોણ ઉધારે છે, કોણ આપે છે, એમાં મારે નથી પડવું. પણ 8 કલાકારોએ હું વિનંતી કરું છું કે 8 કલાકારોએ આવા નાના કલાકારોની પણ ખબર રાખવી જોઈએ, નાના કલાકારોને પણ યાદ કરવા જોઈએ. હું કાલે ટીવી સમાચાર સાંભળતો હતો, ઋષિકેશ પટેલે કેબિનેટ મંત્રીએ વાત કરી કે આ ઉતાવળમાં ભૂલ થઈ છે. આ એક પ્રોગ્રામ નથી કે એમને બોલાવવામાં આવે નથી. આવા 30 વર્ષની અંદર 300 પ્રોગ્રામ કર્યા છે. કેટલા? 30 વર્ષની અંદર 300 પ્રોગ્રામ કર્યા છે. એ પ્રોગ્રામમાં કોણ એમને બોલાવવાની ના પાડી હતી? એમને તો કોંગ્રેસને કેમ વિક્રમ ઠાકોરે કીધું પછી દેખાવ? 30 વર્ષથી તમે કહો છો કે આપણી કોંગ્રેસને નતું દેખાતું કે આવું થાય? ના, કોંગ્રેસને દેખાતું હતું, ભારતીય જનતા પાર્ટીને દેખાતું હતું. જ્યારે કલાકારોની વાત આવી, જ્યારે પહેલાના અમારા વિક્રમભાઈને લાગ્યું કે ઇરાદાપૂર્વક અમને કેમ કરવામાં આવે છે, જ્યારે વિક્રમભાઈ દુઃખી હોય તો એક ઠાકોર સમાજ તરીકે અમારે વિક્રમભાઈને સપોર્ટ કરવો જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમે ભાજપમાં હોઈએ કે કોંગ્રેસમાં હોઈએ, પાર્ટી અમે જોતા ના હોઈએ, પણ જ્યારે કોઈ સમાજના દીકરાને દુઃખ લાગ્યું હોય, સમાજના દીકરાની વાત સાચી હોય તો રમેશ અમે એક ઠાકોર સમાજના આગેવાન તરીકે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, સમાજના એક દીકરા તરીકે અમારે સપોર્ટ કરવો પડે, એમાં કોઈ શંકાને સ્થાન ના હોઈ શકે. બળદેવજી, આ જે થયું છે એ તમને એવું લાગે છે કે સમજી વિચારીને થઈ રહ્યું છે,
અથવા તો વિક્રમ ઠાકોર પાસે આ સમજી વિચારીને કરાવવામાં આવી રહ્યું છે? આમાં હકીકત શું છે? આ રાજકારણ છે કે પછી જે છે એકદમ નેચરલ? બિલકુલ આ એક ઠાકોર સમાજને અને આવા નાના નાના જે કલાકારો છે એમને કઈ રીતે કોરાણે કરવા અને મેં કહ્યું એમ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ 5, 7 કે 8, 10 કલાકારોને જ સેલિબ્રિટી ગણે છે. બીજાને સેલિબ્રિટી ગણતા હોય તો તમામે તમામ સાગર પટેલ હોય, કાજલ મેહરિયા હોય, આવા ઘણા બધા આદિવાસી સમાજમાંથી ઘણા બધા કલાકારો છે, તમામે તમામ જુદા જુદા સમાજમાંથી કલાકારો છે, એમને કોઈને કેમ નથી બોલાવતા? એમને પણ સૌરભજી ઠાકોરે કીધું કે આવી કોઈ ભૂલ હતી નહીં. આ તો જેવું ઋષિકેશભાઈ નિવેદન આપ્યું એવું જ સૌરભજી ઠાકોરે નિવેદન આપ્યું. હવે સૌરભજી ઠાકોરે જો નિવેદન આપ્યું હોય તો એવું નથી માનતું કે નિવેદન સૌરભજી ઠાકોરનું હોય. સૌરભજી ઠાકોરને કોઈએ બોલાવડાયું હોય. કોણ? સૌરભજી ઠાકોરને પૂછવાથી ખબર પડે કે કોને બોલાવડાયું. અને હું તો નિવેદન ની અંદર નથી ભળતું. અલ્પેશભાઈએ તો એવું કીધું કે ભાઈ વિક્રમ ઠાકોરનું સન્માન થવું જોઈએ, હવે હું કરાવી દઈશ. તમે સારી વાત કરી. મને મારે આ મુદ્દો તમે કહ્યો કે જો અલ્પેશભાઈ એમનું સન્માન કરાવવાના જ હોય તો અલ્પેશભાઈ પહેલા દિવસે ખબર રાખવી પડે, પહેલા દિવસે કહેવું પડે કે ભાઈ આ બધા જે કલાકારો આવે છે તો અમારા વિક્રમને બોલાવજો. આ તો વિક્રમભાઈની નારાજગી થઈને વિક્રમભાઈની નારાજગીના કારણે સરકારમાં એના પડઘા પડ્યા, અને પડઘા પડ્યા પછી કોઈ એમ કે હું કરાવી દઉં, એ વાત મને ઉચિત લાગતી નથી. હું તો તમને ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આવા નાના નાના કલાકારોને અને ખાસ કરીને ઠાકોર સમાજને કઈ રીતે એની ઉપેક્ષા કરવી, અને ખાસ કરીને શંકરભાઈની વાત આવે છે ત્યારે હું ચોક્કસ કહીશ કે બનાસકાંઠાની ચૂંટણીમાં જ્યારથી જ્ઞાનીબેનનું જે પરિણામ આવ્યું છે ત્યારથી શંકરભાઈ ચૌધરીને ઠાકોરો કણાની આંખમાં કણાની જેમ ખૂંચે છે. મારી વાતને તમે સમજજો. બહુ મોટી વાત કહું છું. વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાંય જ્ઞાનીબેન જીત્યા, એમનું જે ખરાબ દેખાયું અને કઈ રીતે ઠાકોર એમને આંખમાં કણાની જેમ ખૂંચે છે એ આ વાત ઉપરથી તમને દેખાય છે. અને હું કહું છું કે સરકારની ભૂલ નથી. સરકાર એક વખત ભૂલ નહીં, આવી 30 વર્ષથી વારંવાર ભૂલ કરે છે. 30 વર્ષથી આ રીતે નાના નાના વિક્રમભાઈ સહિત નાના નાના કલાકારો, જુદા જુદા સમાજના કલાકારોને ક્યારેય બોલાવતી નથી. હું તો ત્યાં સુધી કહીશ કે મેં 2-3 ઇન્ટરવ્યુ જોયા છે કે આ સરકારની ભૂલ હતી. તો એક ભૂલ થાય, વારે વારે ભૂલ ન થઈ શકે. મેં કીર્તિભાઈનું ઇન્ટરવ્યુ જોયું કે કલાકારોની કોઈ જ્ઞાતિ નથી હોતી. એ એમની વાત સાચી છે, પણ એમના મોઢે આ વાત એટલા માટે મને ના શોભે કે એક કલાકાર તરીકે, સેલિબ્રિટી તરીકે સરકાર જો તમારી ખબર રાખતી હોય તો તમારે બધાની ખબર રાખવી પડે. કલાકારોની જ્ઞાતિ ના હોય તો શું કરવા માટે વિક્રમભાઈ ઠાકોર લખાવે છે, શું કરવા માટે કીર્તિદાન ગઢવી લખાવે છે, શું કરવા માટે મહાભાઈ આહિર લખાવે છે? તમામે તમામ લખાવો. કલાકાર માયાભાઈ કલાકાર, કીર્તિભાઈ કલાકાર, વિક્રમભાઈનો સવાલ એટલા માટે નથી કે વિક્રમભાઈ ના દુઃખ લાગ્યું છે ને વાત કરી છે એટલા માટે હું વિક્રમભાઈને કલાકાર લખવાનું કરું. વિક્રમભાઈ તો સ્વીકારેલું હતું, અત્યાર સુધી નહોતા બોલાવતા, ક્યારે વિક્રમભાઈને બોલાવવાનો પ્રયત્ન નથી કર્યો. પણ વારે વારે જ્યારે એક જ માણસનું, એક જ નાના નાના માણસનું જ્યારે વારે વારે ઉપેક્ષા કરવામાં આવે ત્યારે વિક્રમભાઈએ આ વાત કરી છે. અને જે લોકો કલાકારોની જ્ઞાતિ વિશે વાત કરે છે તો એમને પોતાની જ્ઞાતિ જે લખાવાનું ખરેખર બંધ કરવું જોઈએ અને એમના નામ સામે કલાકાર લખાવવો જોઈએ, તો એ કહી શકે. બળદેવજી, સરકારને વિક્રમ ઠાકોરનું અપમાન કરીને શું ફાયદો થાય? હવે તમે સરસ મુદ્દાની મને વાત કરી છે. વિક્રમ ઠાકોરનું અપમાન કરવાની વાત હું કરવા કરતી બીજી વાત કરું છું કે એમના નાના માણસોની ક્યારે કિંમત હોતી નથી. નાના માણસોની ક્યારે કિંમત હોતી નથી. મારી વાતને તમે સમજજો. એમને કિંમત આ 8 કલાકારની છે, એમને કિંમત વિક્રમ ઠાકોર છે ઘણા બધા નાના કલાકારોની નથી. અને જો એ કલાકારોની કિંમત હોત તો એમને લિસ્ટ બનાવ્યું હોત અને લિસ્ટ બનાવીને એમને બોલાવવાનો પ્રયત્ન કર્યો હોત. શેના માટે ઉતાવળ કરવી પડે? એવું શું કામ હતું ઉતાવળ કરીને એમને સન્માન કરવા પડે? વાતને તમે સમજો છો શું કહેવા માંગુ છું? સાહેબ, આ નહીં એવું છે જે કલાકારો વખાણ કરતા હોય સ્ટેજ ઉપરથી, ડાયરામાંથી, એ બધાને ત્યાં સ્ટેજ, આ બધા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો બની ગયા છે. જ્યારે જ્યારે ડાયરો હોય ત્યારે કઈ રીતે ભાજપને સારું લાગે, કઈ રીતે ભાજપના આગેવાનું સારું બોલવાનું, એ બધું જે બોલતા હોય એવા લોકોને જ બોલાવીને સન્માન કરવામાં આવે છે.
ડાયરો હોય નહીં ત્યારે ભાજપના કાર્યક્રમમાં જ ડાયરો હોય ને ત્યાં ભાજપના કાર્યક્રમમાં ડાયરો હોય છે અને ભાજપનો કાર્યક્રમ ન હોય અને જ્યારે કોઈ પ્રાઇવેટ કાર્યક્રમ કરતા હોય ત્યારે મેં ઘણા બધા આવા કલાકારોને ભારતીય જનતા પાર્ટીની વાવા કરવાનું અને કોંગ્રેસને ગાળો બોલતા જોયા છે. કોંગ્રેસને ગાળો બોલતા જોયા છે, નહેરુજીને ગાળો બોલતા જોયા છે. જે કલાકારનો જન્મ ના થયો હોય એ વખત નહેરુજી આ દેશની આઝાદી માટે પોતાની મિલકત દેશને અર્પણ કરી હોય એવા નહેરુજી વિશે ગાળો બોલવાની, જ્યારે એનો જન્મ ના થયો હોય, નહેરુજીનો ઇતિહાસ ના જાણતા હોય એવા લોકો જાહેર પ્રાઇવેટ શું કહેવાય ડાયરાઓમાં નહેરુજી વિશે ગાળો બોલવી એ કેટલી અંશે તમને સાચી લાગે છે? તમારી જ સરકાર નથી ને તમારી પાસેથી કોઈ ડાયરા મળવાના નથી, એટલે આ તો કલાકારે બિચારા પોતાનું પેટ તો રડવું કે નહીં. એટલા માટે તો મેં તમને વાત કરી કે ઓનલી ફોર પૈસાનો આ ખેલ છે. આજે 8 કે 10 કલાકારો છે ને એ 10-10 લાખના પેકેજ વાળા છે. આ સામાન્ય માણસો છે ને એ 50,000માં જાય, 25,000માં જાય, લાખમાં જાય. અને તમારા જેવા મિત્રો એમ કે ભાઈ મારી પાસે પૈસા નથી, મારા દીકરાના લગ્ન છે કે મારી દીકરી બાના લગ્ન છે તો ઘાટ આવે તો મફતે કરી આપે તમને. એટલા માટે આ કલાકારોની કિંમત નથી. કિશનભાઈ, દીક્ષિતભાઈ, એમને પણ વિક્રમ ઠાકોરના બધાથી કમ માનો છો કલાકાર? અમે તો અમારા સમાજનો હીરો છે. વિક્રમ ઠાકોર અમારા સમાજનો કોહિનૂર કહેવો તો કહી શકાય. હમણાં જ્યારે ગુજરાતી પિક્ચરો એટલે ગુજરાતના જે ચલચિત્રો હતા એ પડી ભાગ્યા હતા અને એવા કપરા સમયમાં જે વિક્રમભાઈએ જે આ ઇન્ડસ્ટ્રીને ઉપાડી છે ને એટલા માટે અમારા સમાજમાં તો અમે વિક્રમભાઈને હીરો તરીકે માનીએ છીએ. બળદેવજી, આ મુદ્દે તમે રાજનીતિ કરતા હોય એવું નથી લાગતું કે ભાઈ આ મુદ્દો રાજનીતિ તરફ આગળ વધી રહ્યો છે? જો તમને કદાચ એવું લાગતું હોય, સમાજવાદ ઉપર આખી વાત જઈ રહી, આ મુદ્દો જો તમને કદાચ એવું લાગતું હોય તો તમને બીજા 2 પ્રશ્નો હું તમને કરું છું. પૂછો. કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે અમારા સમાજના ધારાસભ્યો છે, જે અમારા સમાજના મેમ્બર ઓફ પાર્લામેન્ટો છે, જે અમારા સમાજના મંત્રીઓ છે, સાહેબ એક કોઈ પણ સમાજ માટે આવીને કોઈ વાત કરી હોય, સમાજની કોઈ વાત મૂકી અને સમાજની લાભની વાત કરી તમને બતાવો ને સાહેબ. તમે જે મેં કોંગ્રેસમાં હતા ત્યારે મેં કહેતા હતા કે અમે સમાજ માટે આ કરીશું, અમે સમાજ માટે આ કામ કરીશું. ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી ભારતીય જનતા પાર્ટીમાં અમારા સમાજના કેટલાય ધારાસભ્યો અને કેટલાય અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટો છે. સમાજ માટે કોઈ વાત કરી શકતા હોય તો મને બતાવો ને તમે. રાજકારણની વાત નથી કરતો, આ સમાજની વાત, હું સમાજની વાત કરું છું. આજે અમારા ગામડાઓમાં અમારા સમાજના દીકરા દીકરીઓ ભણવાની શું મુશ્કેલી પડે છે. કિશનભાઈ, તમને કદાચ ખબર નહીં હોય કે આ દેશની આ 30 વર્ષના ભારતીય શાસનની અંદર કેટલીક ગ્રાન્ટેબલ શાળાઓ બંધ થઈ, કેટલીક પ્રાથમિક શાળાઓ બંધ થઈ, કેટલીક કોલેજો બંધ થઈ અને સાહેબ કેટલીક ગ્રાન્ટેબલ કોલેજો હોવા છતાં, કેટલીક ગ્રાન્ટેબલ સ્કૂલો હોવા છતાં શિક્ષકોની ભરતી થતી નથી. ગામડાઓમાં અમારા દીકરા ક્યાં ભણવા જશે? ગામડામાં અમારી દીકરીઓ ક્યાં ભણવા જશે? અમને શું વીતે છે ને એ અમને ખબર છે, પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કઈ રીતે બક્ષીપંચ સમાજ કે ગરીબ સમાજના છોકરાઓ કે દીકરા કે દીકરીઓ ન પડી શકે ને એનું આયોજન થાય છે. ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ભાજપમાં હોય તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ બોલવું જોઈએ, કોંગ્રેસમાં હોય તો કોંગ્રેસના એ બોલવું જોઈએ. કોંગ્રેસના તો બોલે છે, વટથી વાત કરે છે, પણ આજ ભારતીય જનતા પાર્ટીનો અમારો ધારાસભ્ય હોય કે ભારતીય જનતા પાર્ટીનો અમારો બક્ષીપંચનો કે આવા ગરીબ સમાજમાંથી આવતા ગરીબ સમાજની આગેવાની કરતા અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય, સાહેબ સરકારમાં ક્યારેય આંગળી ઊંચી કરી અને આવા લોકોની વાત કરી તો મને કહેજો, હું રાજકારણ છોડી દઈશ. વિપક્ષ નબળો છે, જવાબદાર માનો છો? છેલ્લા પરિણામોમાં હાર, વિધાનસભામાં હાર, તમારા જેવા દિગ્ગજ નેતાઓ હારી ગયા, નગરપાલિકાઓ હમણાં સાફ થઈ, નબળા વિપક્ષને જવાબદાર માનો છો? સંજોગો વસાત હું એટલું કહીશ કે જ્યારે વિપક્ષોની ધારાસભ્યની સંખ્યા ઓછી હોય ત્યારે માનસિક રીતે એનો અવાજ જે ઉઠાવવો જોઈએ એ મારા ધારાસભ્યો ઉઠાવે છે, પણ સરકારે જે સાંભળવાની પદ્ધતિ હોય એ સાંભળતી નથી. આ કાનથી આ કાન વાત કાઢી રાખે છે. અમારા તમામે ધારાસભ્યો કોંગ્રેસના જે બોલે છે, દાખલા તરીકે અમિતભાઈ હોય, અમારા શૈલેષભાઈ હોય, અમારો જિગ્નેશ મેવાણી હોય, અમારા કિરીટભાઈ હોય, તમે જુઓ કેટલું સરકારને એના કાનના કીડા ખરી જાય એવું બોલે છે, પણ ક્યારેય સરકાર એ સાંભળવાનો પ્રયત્ન નથી કરતી. એટલે વિપક્ષ નબળો હોય એના કરતાંય વિપક્ષ જે વાત કરે છે એ સરકારે સારી વાત હોય તો એને સાંભળી અને અમલમાં મૂકવી જોઈએ. રાહુલ ગાંધી હમણાં એવું કહીને ગયા કે અમારા પક્ષમાં ઘણાય છે
કામ તો ભાજપનું જ કરે છે. જો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય, ઘણા બધા નેતાઓની ટેવો હોય છે. દાખલા તરીકે હવે તમે મને કહ્યું કે તમે કેમ ભાજપમાં જતા નહીં, મેં તમને શું કહ્યું કે મને સીએમ બનાવે તો હું મારા વિચાર નથી એ સેટ થતું નથી. એમ ઘણા બધાના તમને લીલી લાલ પેન રાખવાનો શોખ નથી? મને તો લીલી પેને રાખવાનો શોખ નથી કે લાલ પેને રાખવાનો શોખ નથી. મને તો શોખ શું છે ખબર છે કે હું શું કરવાથી સામાન્ય માણસને મદદરૂપ થઈ શકું. નાના માણસનું કામ કરવાનું હોય તો લાવો ફોન ઉપાડી અને મારી પાસે આવેલો માણસ એ કામ એનું પૂરું થાય અને હસતો જાય એટલા પૂરતો રજ છે. અને મેં વિપક્ષમાં જ્યારે હું 15 વર્ષ ધારાસભ્ય રહ્યો, 15 વર્ષમાં તમે ગમે એને પૂછી લેજો કે કોઈ પણ માણસ ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય મારી ઓફિસમાં આવ્યો હોય ને અને એનું કામ ના થયું હોય ને એવો એક દાખલો નહીં હોય. મારે સરકારની જરૂર નહોતી. મારા અધિકારીઓ, હું જ્યારે કોઈ પણ અધિકારીને કામ બતાવું ને એટલે એને એટલો વિશ્વાસ હોય કે આ કામ ખોટું નહીં હોય. જે બતાવે છે લોકો માટે કામ કરે છે. આ મારી પાસે કામ કરાવી અને કોઈની પાસેથી 2 પૈસા નહીં લે. અધિકારીને વિશ્વાસ હોય. આવું કરવાવાળા ઘણા બધા હોય, અસંખ્ય માણસો જોઈએ. ક્યારે કોઈ ઘણા બધા પોતાના માટે જ લડતા હોય છે. ધારાસભ્ય બની ગયા એટલે એવું સમજે છે કે હું આખા રાજ્યનો રાજા છું. અને મેં તો 5 ચૂંટણીઓ લડી છે, 2 હાર જોઈ છે, 3 જીત જોઈ છે. એટલે હારવાનો અફસોસ હોતો નથી અને જીતવાનો આનંદ એ હોતો નથી. આપણે જીતીએ એટલે આપણને એવું થાય કે આપણા માટે લોકોના કામ કરવાની જવાબદારી આવી અને એ જવાબદારીપૂર્વક કામ કરતા હોઈએ છીએ. હવે કલાકારોના અપમાનના મુદ્દે હવે શું? કલાકારોના અપમાનના મુદ્દે હું એટલું ચોક્કસ કહીશ કે સરકારે ખરેખર આવા કલાકારોનું ધ્યાન રાખવું જોઈએ. આવા સમાજોનું વારે વારે અપમાન કરી અને સમાજને જે નીચું દેખાડવાની કામગીરી કરે છે એવી કામગીરી જ્યારે થતી હોય ત્યારે સમાજના તમામ ધારાસભ્યોને એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય એવા લોકોએ સમાજના પોતપોતાના સમાજની વાત અને જે સમાજમાંથી આવા ધારાસભ્યો ના હોય એવા ધારાસભ્યો પણ બીજા સમાજના બીજા નાના સમાજના જે કલાકારો હોય એવા લોકોનું ધ્યાન રાખી જે આ 2-5 લોકોને જે ચોપલા જે કરવાની હોય ને ચાપલુસી એ ચાપલુસી બંધ કરી અને સમગ્ર ગુજરાતની પ્રજાએ લોકોને મત આપ્યા છે ભારતીય જનતા પાર્ટીને. બિલકુલ આપ્યા છે. ભાજપ કોંગ્રેસ ઠાકોર પટેલે નહીં, આ દેશમાં આ રાજ્યની અંદર રહેતા તમામ સમાજના લોકોએ ભારતીય જનતા પાર્ટીની સરકારને આટલી મોટી સંખ્યા આટલી મોટી સીટો લઈને જ્યારે ચૂંટી હોય ત્યારે આ સરકારની જવાબદારી શું બને છે કે બધા કલાકારો સાથે લઈને બધાનું માન સન્માન જળવાય એ રીતે કામગીરી કરવી જોઈએ. પણ અહીં આગળ જૂથવાદ ચાલે છે. આ જૂથવાદની અંદર આ જૂથવાદના જે 10 જણની જે રિંગ બનેલી છે એ રિંગની અંદર કોઈ આવવું ન જોઈએ. બીજા બધા બહાર રહેવા જોઈએ. આ 10 જ જણા સરકારના પૈસા કમાવા જોઈએ, બીજાને કમાવા ન મળે એનું આયોજન કલાકારો કરે છે કે કલાકારોની કોઈને જવાબદારી સોંપવામાં આવે છે એ લોકો કરે છે કે સરકારમાં બેઠેલા અમુક ચોક્કસ લોકો જ કરે છે. બરાબર, એની તપાસ કરવી જોઈએ. જ્યારે પણ ઓબીસી અથવા ઠાકોર સમાજના અન્યાયની વાત આવે, સ્વર્ગસ્થ માધવસિંહને તમારા તમામ નેતાઓ આંખ ભીની કરીને રડી જાય, માધવસિંહ હોત તો અમારી પરિસ્થિતિ આ ના હોત ને હતા તો બક્ષી પંચાયત એ બધા હકો આપતા ગયા. તો અત્યારે એ બાબતને તમે કેવી રીતે જુઓ છો જ્યારે પણ આ પ્રકારની બાબતો સામે આવે? દાખલા તરીકે માધવસિંહ સોલંકી આ રાજના જ્યારે મુખ્યમંત્રી હતા, તમે બુકશો વાંચો, ભલે મુખ્યમંત્રી હોવા છતાંય જ્યારે સમાજની કોઈ પણ વાત આવે ત્યારે સત્તા પક્ષના ધારાસભ્યો માધવસિંહ સોલંકીને પ્રશ્નો કરી અને આ કરવું પડશે એવા પણ ધારાસભ્યોએ રજૂઆતો કરેલી છે. એ રજૂઆતો સાંભળી અને માધવસિંહ સોલંકીએ અમલમાં મૂકેલી છે, કહેલું છે. ભલે મારા ધ્યાનમાં નથી પણ તમારી વાત સાચી છે. આ માધવસિંહ સોલંકીની સરકાર અત્યારે શક્ય છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીની વાત તો ભારતીય જનતા પાર્ટીના સરકારમાં ભૂપેન્દ્રભાઈ તમે પૂછજો, એના જેવો સજ્જન માણસ કોઈ મેં આજ દિન સુધી જોયો નથી ભારતીય જનતા પાર્ટીમાં. બીજા બધા પાર્ટીઓમાં ઘણા બધા માણસો છે. એવા માણસને કામ કઈ રીતે કરવું પડે છે. દિલ્હીથી ફોન જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આ ભૂપેન્દ્રભાઈ એક પણ નિર્ણય કરી શકતા નથી એવું લોકો કહે છે. એ વાતનું હું સમર્થન આપું છું. અહીં આગળ કોઈને કશું શકતા નથી. વિજયભાઈ રૂપાણી હોય કે ભૂપેન્દ્રભાઈ હોય
કે એક્સ હોય કે વાય હોય, કોઈ મિનિસ્ટર હોય, આવી કોઈને સત્તાઓ નથી, કોઈના વિભાગની કોઈને સત્તાઓ નથી. જેટલી ચિઠ્ઠી દિલ્હીથી આવે એટલું કામ થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આખું ગુજરાત જાણે છે ભાઈ. છેલ્લો પ્રશ્ન, સમાજનો સાથ મળશે? કારણ કે મુવમેન્ટ ઠાકોર સમાજની 17માં પણ બની હતી, આ વખતે પણ બધા એક સમાજ કરી રહ્યા છે. જો જ્યારે માણસો જાગે અને જ્યારે પોતાની ભૂલ સમજાય, દાખલા તરીકે વિક્રમભાઈને 2 વખત બોલાવીને ટિકિટ આપવાની વાત કરી નરેન્દ્રભાઈએ. વિક્રમભાઈ કે અત્યારે હું મારું કલાકારનું ચાલે છે, હું આમાં કે આમાં પડવા માગતો નથી, અને એમને કહ્યું કે ટિકિટ નથી લીધી એટલા માટે આ મારા પર આવો રાજનીશ રાખતા હશે, મારે એમાં નથી પડવું. પણ જ્યારે કોઈ પણ સમાજમાં જાગૃતિ આવે ત્યારે બધું જ બાજુએ રહી અને સમાજ જ્યારે એક થવાના પ્રયત્નો કરતા હોય છે, ત્યારે ચોક્કસ હું માનું ત્યાં સુધી અમારા સમાજમાં હવે લોકોને ખબર પડવા લાગશે કે ભારતીય જનતા પાર્ટીએ આપણા સમાજ માટે, આપણા સમાજના કલાકારો માટે એક કેવી રીતે દૂર રાખી અને કઈ રીતે અન્યાય કરે છે, એ જો જાગૃતતા આવશે અને જાગૃત કરવાનો પ્રયત્ન અમે કરીશું, અમે ઘેર ઘેર જઈશું અને અમે આ પ્રયત્ન કરી અને શું કરવાથી અમારો સમાજ સંગઠિત બને એના પ્રયત્નો હંમેશા અમે કરવાના છીએ. બિલકુલ. આભાર તમારી સાથે જોડાવા બદલ. તો કિશન, વાત એ જ છે ઠાકોર સમાજના મુદ્દાની, અને જે રીતે 17માં મુવમેન્ટ બની હતી એ જ પ્રમાણે મુવમેન્ટ બનાવવાનો. એટલે વાત તો બહુ એ છે કે મુદ્દો બહુ સામાન્ય હતો કે ભાઈ કલાકારો વિધાનસભામાં જાય, અને કલાકારો નહીં, ગુજરાતમાં નાનામાં નાના માણસે પણ વિધાનસભામાં જવું જોઈએ. એટલે કિશન, 2 દિવસે મુદ્દો સામાન્ય પણ રાખ્યો જ્યાં સુધી વિક્રમ ઠાકોરનું દર્દ નહોતું ત્યાં સુધી. અને પત્રકાર તરીકે પણ આ ઘટના એ ઘણી સામાન્ય હતી કે ભાઈ સરકારનું કામ છે સેલિબ્રિટી આ તે બધાને વિધાનસભા બતાવવા લઈ આવે, પણ સરકારને પણ ખબર નથી કે આ મુદ્દો આટલો મોટો બની જશે અને વિક્રમ ઠાકોરના એક અવાજથી આખું વિપક્ષ પણ સામે આવી જશે અને સંમેલનોની શરૂઆત થઈ જશે. ક્યાં કોના કારણે કાચું કપાણું તેને સરકાર અત્યારે શોધખોળ કરી રહી છે. જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. બધું આવા જ ઇન્ટરવ્યુ જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ. અમને આપશો રજા. નમસ્કાર.